રાણાવાવ નજીકમાં તરસાઈ ગામે એસટી બસોની સુવિધા મળતી નથી, ત્યારે સરપંચ સહિતના સ્થાનિકો દ્વારા એસટી બસો રોકી વિરોધ નોંધાવ્યો હતો અને ગામમાં આવતી બસો નિયમિત આવે તેવી માંગ કરાઈ હતી. જામજોધપુર તાલુકાના વાસજાળિયા ગામે પુલના કામને લઈ અને આ રૂટ પર આવતી મોટા ભાગની એસટી બસો અન્ય રૂટ પર ડાયવર્ટ કરાઈ છે, જેથી તરસાઈ ગામે આવતી એસટી બસો અનિયમિત બની છે. આ ગામમાં આવતી એસટી બસો અનિયમિત આવતા અહીંથી અભ્યાસ માટે બસમાં જતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેથી ગામના સરપંચ સહિતના સ્થાનિકો દ્વારા એસટી બસ રોકો આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો. જામજોધપુર તાલુકાનું તરસાઈ ગામ અને આ તરસાઈ ગામના વડીલો અને સ્ટુડન્ટના બધા ભેગા રહ્યા છે અને આ લગભગ 20 દિવસથી આ એસટી વિભાગ અને તરસાઈને અને બીજા ગામડાઓને હેરાન કરે છે. તરસાઈનું વાંસાઈનું પુલ 20 દિવસથી આ કામ ચાલુ છે ડાયવર્ટનું, પણ અમારા ગામમાં બસ આવતી નથી અને અમારા ગામના વડીલો તથા વિદ્યાર્થીઓ બહુ હેરાન થાય છે. એસટી ડેપોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારીઓ કોઈ સર્વે કરતા નથી, કોઈ જાતનો અમને જવાબ આપતા નથી. જેથી કરીને અત્યારે જામજોધપુર ડેપાની સવારે 5 વાગે ઉપરથી વાયા તરસાઈ 6 વાગે થતી પોરબંદર બસને તરસાઈ ગામે રોકેલી છે, જે એસટી વિભાગને માલુમ થાય અને વહેલા આનું નિવારણ લઈ આવે. આ ગામમાં એસટી બસ ન આવતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.